ભાર વગરનું શિક્ષણ સરકારે લાગુ તો કરી દીધું, પણ કદાચ માર વગરનું શિક્ષણ લાગુ કરવાનું ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં મહેસાણાના હૈદરી ચોક વિસ્તારમાં આવેલી પ્રાથમિક કુમાર શાળા 1માં એક વિદ્યાર્થીએ ગણેશ નહોતો પહેર્યો તે માટે પીટી શિક્ષક પ્રકાશભાઈ લિંબાચિયાએ વિદ્યાર્થીના જાહેરમાં કપડાં ઉતરાવ્યા. જાણકારી પ્રમાણે આ શિક્ષક કોન્ટ્રાક્ટથી લાગ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હવે જે બાળક છે તેના વાલીની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. અમારે શુક્રવારે રાત્રે થોડું ઘરે બનાવ બન્યું હતું. રાત્રે અમે ઊંઘતા અમને સવારે 6 વાગી ગયા હતા. તો સવારે લેટ પહોંચ્યો. તો લેટ પહોંચે એનો મતલબ પ્રિન્સિપલને એને પનિશમેન્ટ આપવાની હતી. પનિશમેન્ટમાં શું આવે છે કે એને મૂર્ખો બનાવતા, કાં તો એને બે લાફા મારી દેતા. આ તો એના લુગડા ઉતારી લીધા. તો આખા ક્લાસવાળા એને ચીડાવવા માંડ્યા. મારો નવાસો સવારે 11 વાગ્યાનો જતો રહ્યો હતો. તો અહીંયા ખારી નદીના પુલ નીચે કેવું હું મળી છે. તેના દોસ્તારે મને જાણ કરી કે નાની કે અસદ ત્યાં બેઠો છે. અમે ગયા ત્યારે તો રોવા માટે બધું શું થયું બેઠા તને? કે નાની મારા પ્રિન્સિપલે મારા સાથે આવું કર્યું. તો એ તો ચાલો સાહેબ કે એને કશું કર્યું ને એમાં છોકરો મરી જતો તેનો જિમ્મેદાર કોણ? ને પાછી પ્રિન્સિપલની વાઈફ છે ને, જે આચાર્યની વાઈફ, એ મને એમ કહે છે કે તમારા લોકોને મોમેડનનો ઘરનો માહોલ જોઈને તમારા બાળકો બધું શીખે છે. તો શું મોમેડનને ભણવાનું હક નથી? શું મોમેડનનું કશું લાગતું નથી? અમે તો એવું નથી રાખતા. હૈદરી ચોકમાં સ્કૂલ છે, અમે બધી વાતે સપોર્ટ કરીએ છીએ. તો અમારા બાળક સેફટીમાં નથી. એ તો ચાલો ખાલી ઘોડા ઉતાર્યા. મારા બાળક સાથે કંઈ હા ના કરી નાખ્યું હતું ને મારા બાળકને કંઈ થઈ જતું તો આની જિમ્મેદાર કોણ રહેતું? એ બી અમારે જોવાનું ને. અમે ક્યારે મોકલીએ સરકારી સ્કૂલમાં કે અમારી આટલી બધી કેપેસિટી છે નહીં કે આપણે ભણવા મોકલીએ કે બે પૈસા આપણે બચે. તો એ તમે લોકો આવું કરો ને તો સરકાર પૈસા આપે છે કે આમને આમ તમે ભણાતા નથી ને છોકરા જોડે કચરા પોતા કરાવે, બહેનો એમને પગ દબાવે, બહારથી એમના ઘરેથી બધું મંગાવે. તોય મારા છોકરો નતો કહેતો. આ તો બધું થયું ને ત્યારે મારા નવા સાહેબ મને કીધું કે નાની બધું મારી સાથે આ લોકો આવું કરે છે. એટલે અમે આ અવાજ ઉઠાવી કે અમે એનાથી અવાજ ઉઠાવીશું ને તો પાછળ બી બીજા લોકો કેટલા ગરીબ લોકો છે એ લોકો નહીં કહી શકતા. એક જ ધમકી આપે છે કે આવું કરશો ને તમે લોકો તો તમારો દાખલો અમે આપી દઈશું. તો સવારે અમને ગયા તો શું કહેવા માંડ્યા કે બેન વાત દબાઈ દો કે આ બધું સારું નથી. કે તો શું અમારા જનતાને કોઈ હક જ નથી? એ પ્રિન્સિપલની આચાર્યની વાઈફ મોટી. અમારી માંગ એક જ છે કે હવે પ્રિન્સિપલ અંદર મુકાય નહીં ને અમારા છોકરાને ન્યાય મળે. મારા છોકરાને કશું થઈ જતું એનો જિમ્મેદાર પણ મારે તો બે જ છે નવાસા. હું શનિવારના દાડે થોડો લેટ થઈ ગયો તો સાહેબે મારી ટી શર્ટ ઉતરાવતા હતા પણ મેં ના પાડી. તો એ કારણથી સાહેબે મને આમ બોલતા હતા કે કેમ નહીં ઉતારતો તું ટી શર્ટ? કીધું ના. તો પછી મેં ઉતારી તો ગંદા ગંદા ઈશારા કરતા હતા ને બધાને કહેતા હતા આનું દૂધ પી લો. અને પછી બધાને કહેતા હતા કે પછી એને મને કુસ્તી રમવાડવા લઈ જાય ને તો હું રમું ને તો કુસ્તીનું કહેતા મમ્મી પપ્પા બહાર મોકલશે કુસ્તી રમવા? તો મેં કીધું હા મોકલશે. તો કે તને થોડા બહારગામ જવાનું તો મોકલશે ને? તો કે હા. કે ના પાડે ને કે નહીં મોકલવું તો આમ કહી દેજે કે તો અમે બી રમીએ ને દિવસે. એ વાતથી પછી આ સાહેબને કીધું તો સાહેબ બધું બોલતા હતા. શું સાહેબનું નામ શું છે? પ્રકાશ ગોસ્વામી. કયા ધોરણમાં છે? એ પીટી સર ખાલી. ઓકે, તમે ફરિયાદ કરી છે? હા. સરકાર દ્વારા સરકારી શાળાઓ એટલા માટે ચાલુ કરવામાં આવે છે જેનાથી જે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ હોય તેઓ પણ તેમનું ભણતર પૂરું કરી શકે. પણ શિસ્તના નામે વિદ્યાર્થી પર કરવામાં આવતી આ હેવાનિયત કેટલે સુધી યોગ્ય છે? અત્યારે તો આ શિક્ષકને તેની ફરજથી તાત્કાલિક પગલે સ્થગિત કરવામાં આવ્યો છે, પરંતુ આ ઘટના વાલીઓ માટે ક્યાંક ને ક્યાંક લાલ બત્તી સમાન છે, જે પોતાના બાળકને શિક્ષકના ભરોસે શાળામાં અભ્યાસ માટે મોકલતા હોય છે. આ શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક સજા કરવામાં આવે તો જ બીજા શિક્ષકો દ્વારા થતી આવી ઘટનાઓ અટકશે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.